ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવવાના છે ચણાના લોટના પુડલા। તો પુડલા બનાવવા માટે અહીંયા આપણે 2 કપ ચણાનો લોટ લીધો છે। 2 થી 3 આપણે મીડિયમ સાઈઝના કાંદા આ રીતે ખમણી લીધા છે। આદુ મરચી અને લસણની પેસ્ટ કરી છે અને લીલા ધાણા પણ લીધા છે। ધાણા જીરું પાવડર 2 ચમચી, 1 ચમચી હળદર, 2 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને નમક લીધું છે સ્વાદ અનુસાર। 1 લીંબુનો રસ કાઢી લીધો છે। તો હવે આપણે બેટર બનાવી લઈશું। બેટર બનાવવા માટે આપણે આદુ મરચીને પેસ્ટ કરી છે એ નાખી દઈશું। કાંદા કટિંગ કરેલા નાખી દઈશું। એક ચમચી હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક નાખશું, લાલ મરચું પાવડર અને લીલા સંભારેલા ધાણા એડ કરીશું। થોડાક આપણે ફૂલ સોડા લીધા છે, એને આપણે લીંબુના રસમાં આ રીતે ફોડી લેશું। આ રીતે આપણે મિક્સ કરી દઈશું બધું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું। થોડું થોડું જ પાણી આપણે એડ કરવાનું છે અને લોટને આપણે સાળીને પણ લેવાનો છે। લોટ આપણે પહેલા સાળી લીધો છે એટલે બહુ ગાંઠા નહીં પડે, ને સાળા વગરનો હોય તો એમાં ગાંઠા પડી જાય છે, એટલે સાળીને જ આપણે યુઝ કરવાનો છે। આ રીતે આપણે બેટર બનાવવાનું છે, નહીં બહુ ઘાટું નહીં બહુ પાતળું। તો આપણે આ 2 કપ ચણાનો લોટ લીધો હતો, 1 કપ 1.5 કપ પાણી જોયું તો પરફેક્ટ માપ થઈ રહેશે। તો તૈયાર છે આપણું બેટર। આ રીતે આવું ઘાટું રાખવાનું છે। હવે આપણે લોઢી મૂકી છે, ગરમ થઈ ગઈ છે, થોડુંક આપણે તેલ નાખીશું। હવે આપણે બેટર પાથરશું। તો આ રીતે આપણે મીડિયમ સાઈઝનો બનાવી લેવાનું છે। હળવા હાથે આપણે બહુ વજન નથી દેવાનું, નહીં તો ઉખડી જાય। હવે આપણે સારી બાજુ થોડું થોડું તેલ નાખીશું એટલે તરત આપણો પુડલો ઉઠી જશે। ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે। તો સરસ થઈ ગયો છે આપણો પુડલો। બીજી બાજુ પણ આપણે થોડું તેલ નાખી દઈશું। હવે આપણે ગેસને થોડોક ફૂલ કરી નાખવાનો છે। આ રીતે ઉઠલાવી લેવાનો એટલે નીચે તેલ આપણું વયું જાય એટલે સરસ સડી જાય। બીજી બાજુ આપણે ઉઠલાવી પુડલો ત્યારે આપણે ગેસને ફૂલ કરી દેવાનો છે।
તો સરસ બની ગયો છે આપણો પુડલો. સરસ આ રીતે થોડી મહેનતમાં જલ્દી બની જાય છે. તો તૈયાર છે આપણા પુડલા. તો આપણે સોસ હારે અને દહીં હારે સર્વ કરીશું. દહીંનો વિડીયો પણ આપણે બનાવેલો છે, સર્ચ મારીને જોઈ લેજો કેવી રીતે દહીં જમાવવું. તો તૈયાર છે આપણા પુડલા. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.